મોરબીમાં ખાવા પીવાના હરવા ફેરવાના ટેસડા બાદ હવે ટેસ્લા ગાડી હાકીને ટેસડા થવાના છે। આરબી ન્યૂઝ ની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા। મોરબી જિલ્લાની સૌથી પહેલી ટેસ્લા ગાડી આ દિવાળી ઉપર આવી ચૂકી છે। એ ગાડી જેમને અપાવડાવી છે એ બોની ઓટો, એમના ઓનર આપણી સાથે છે। સાથોસાથ આ ગાડી જેમને લીધી છે એ અભિભાઈ પણ આપણી સાથે છે। ટેસ્ટ રાઈડ લીધેલી ને બધું કમ્પ્લીટ કરીને જ પછી આપણે બુકિંગ ને બધું કરાવેલું। આ એની કી છે, ચાવી। નોર્મલી આપણે રિમોટ વાળું જોયું હોય, પણ આ કંઈક અલગ પ્રકારની જ આખી ટેસ્લાની કી છે અને એ કી અત્યારે હાલ અમારા અભિભાઈને બોની ઓટો દ્વારા સોંપવામાં પણ આવી રહી છે। આમ તો જો કે મોરબીમાં એકાદું નવું ગાડી, કાંઈક નવું ફીચર ઓટોમોબાઈલ સેક્ટરમાં હોય એટલે બોની ઓટો થ્રુ જ હોય। કા સાહેબ, બોની ઓટોનો જે સાથ સહકાર મોરબીની પ્રજાએ છેલ્લા 22 વર્ષથી અમને આપ્યો છે, એના માટે અમે મોરબીની જનતાનો ખૂબ ખૂબ આભાર માની છીએ। બોની ટેલિવિઝન 1983-84 માં શરૂ થયેલું, એ આજુબાજુના 70 ગામડાઓમાં ફેમસ નામ છે। બાપ દાદાએ વાવીને દીધું, એ અમે આજે જાળવણી કરી અને અમે અહીંયા સુધી એ નામને પહોંચાડ્યું છે। ટેસ્લા વાય મોડેલ કહેવાય આને, ટેસ્લા વાય મોડેલ। આ ઇન્ડિયાનું એકમાત્ર અત્યારે છે મોડેલ આવી રહ્યું છે, એમાંનું એક છે જે મિનિમમ 500 કિલોમીટરની રેન્જ આપે। કોઈ પણ જગ્યાએ પેન ઇન્ડિયામાં કોઈ પણ કાર સ્ટેશનમાં જે આપણા ચાર્જિંગ ઈવી સ્ટેશન છે એમાં કાર ચાર્જ થઈ શકે। આ સિસ્ટમ એમ ને ડોર વાળી, વાહ। અંદરથી ખાલી તમે લુક જોવો, આ ગાડી અંદરથી આખી પ્લેન ફીચર્સમાં આમાં કે રીતે હોય છે, શું કાઈ ક્લચ, બ્રેક, શું છે આમાં? સી આપણે આ જેને અત્યારે જોઈએ છીએ ને, એ પ્યોર ઈવી ની અંદર જે ઓટોમેટિક વ્હીકલ કેવી રીતના વર્ક કરે એ રીતના સેમ ઈવી માં મોટરાઇઝ સિસ્ટમ છે। બધું પેલી સ્ક્રીન ની અંદર બધું સિમ્પલ શોર્ટ માં આનકડું લેપટોપ જેવું ટીવી જ આપી દીધું। લેપટોપ જેવું ટીવી આગળ તો છે પણ પાછળ એવું છે। નેટફ્લિક્સ, યુટ્યુબ, બધી જ વસ્તુઓ સ્ક્રીન ની અંદર ઇનબિલ્ટ આમાં દેખાય। એટલે આગળ ને પાછળ ડેકીમાં સ્પેસ એવડી જબરી હશે ને, જબરજસ્ત। ઇન્ડિયા ની અંદર ADAS લેવલ 2 હવે આપણું આવી ગયું છે। આ બધી વસ્તુ આની અંદર પ્રી-બિલ્ટ ઓલરેડી આમાં આવેલી છે। 360 વ્યૂ માટે જો તમે આડા પટ્ટામાં અહીંયા કેમેરો, એટલે મોબાઈલના કેમેરાની ક્લિયરિટી કરતા પણ વિશેષ ક્લિયરિટી સાથેના અહીંયા કેમેરાઓ ટેસ્લા ગાડીની અંદર છે। આગળ કોઈ પણ પ્રકારનું કંપનીનો લોગો, બ્રાન્ડિંગ કઈ નહીં, પાછળની સાઈડ કા ટેસ્લા પાછળ જ લખેલું, પાછળ જ ખાલી ટેસ્લા લખેલું। થેન્ક યુ રવિભાઈ, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે। આપ લોકોનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે। તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા।